નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશન કેમ્પસ ગોંડલ. આજે આપણે વિષય કલસોર સ્વાપોથીની અંદર પાઠ 5 જેમાં પ્રશ્ન નંબર 19 ઉપર અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 19 માં પહેલું આપણે જોયું હતું પોપટનો રંગ કેવો છે. હવે બીજું ચિત્ર આપણે જોશું પાના નંબર 76 ઉપર. કઈ બિલાડી પાતળી છે, કાળી કે ધોળી? તો અહીંયા લખીશું આપણે થોડી. કાળી બિલાડી કેવી છે? તો કે જાડી. પછી હાથી ઘોડા કરતા કેવો છે, નાનો કે મોટો? તો લખીશું આપણે મોટો. બંનેમાંથી નાનું કોણ છે? તો કે ઘોડો. હાથી પાસે ઘોડો નાનો લાગે. પછી ત્રીજું, પછી ચકલી કેટલી છે? કોણ વધારે છે, કોણ ઓછું છે? તો પેલો પ્રશ્ન શું છે? ચકલી કેટલી છે? તો કે 1, 2 અને 3. તો ચકલી 3 છે. કોણ વધારે છે? તો ચકલીઓ. કોણ ઓછું છે? તો કે 1 અને 2. તો આ બે વસ્તુ શું છે? કબૂતર. શું છે? કબૂતર. પછી લંબુજી કેવા છે? ઊંચા કે નીચા? તો આ લંબુજી છે તે કેવા છે? તો કે ઊંચા. પછી બંનેમાંથી નીચું કોણ છે? તો કે ઠીંગુજી. ઠીંગુજીને શું કહેશું આપણે? ઠીંગુજી. પછી કયું પીછું લાંબુ છે? તો કે મોરનું અને કાગડાનું. તો મોરનું પીછું લાંબુ. તો અહીંયા લખીશું મોરનું. પછી કાગડાનું પીછું કેવું છે? તો કે કેવું છે? તો કે ટૂંકું. પછી ટેબલ ઉપર શું છે? ટેબલ ઉપર શું છે? તો કે દડો. બેટ ક્યાં છે? તો કે ટેબલની નીચે. બેટ ક્યાં છે? તો કે ટેબલની નીચે. પછી ક્રિકેટનો બોલ ફૂટબોલ કરતા કેવો છે? તો કે હલકો. આ બંનેમાંથી ભારે બોલ કયો છે? તો કે ફૂટબોલનો. ફૂટબોલનો બોલ હોય તે વજન વધારે હોય એનો. પછી છે પ્રશ્ન નંબર 20. ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. જો જાડો અને પાતળો. તો એક ચોક જાડો છે, બોલપેન પાતળી છે. પછી પેલું વાક્ય શું છે? સસ્તું અને મોંઘું. આપણે લખીશું પાણી સસ્તું છે, દૂધ મોંઘું છે. પછી બીજું ભારે અને હલકું. તો પીછા ભારે છે, પંખી ભારે છે અને પીછા હલકા છે. પછી ત્રીજું ઊંચું અને નીચું. તો નાળિયેરનું વૃક્ષ ઊંચું છે. પપૈયાનું ઝાડ નીચું છે. ચોથું નાનું મોટું. તો કે બસ મોટી છે, કાર નાની છે. પછી પાંચમું આગળ પાછળ. તો એન્જિન આગળ છે, ડબ્બા પાછળ છે. પછી ઉપર નીચે. તો કે આકાશ ઉપર છે, ધરતી નીચે છે. પછી કાળો
ધોળો, કાગડો કાળો છે, હંસ ધોળો છે, પછી અંધારું અંજવાળું, રાત્રે દીવાનું, રાત્રે દીવા વિના અંધારું છે, દિવસે સૂર્યનું અંજવાળું હોય છે. હવે છે પ્રશ્ન નંબર 21. વાંચો, સમજો અને લખો. શાના વિશે અને શું કહ્યું છે? જો પેલું તમને આપેલું છે કે બિલાડી રમે છે, નાની બિલાડી રમે છે. તો શેના વિશે વાક્ય છે? તો કે બિલાડી વિશે. તો શું કહ્યું છે? તો કે તે નાની છે. પછી બીજું, નમ્રતા દોડે છે, તોફાની નમ્રતા દોડે છે. તો એમાં શું આવશે? નમ્રતા વિશે કહ્યું છે અને કેવી છે નમ્રતા? તો કે તોફાની. પછી ઇરફાન દૂધ પીવે છે, ઇરફાન ગરમ દૂધ પીવે છે. તો કે ઇરફાન દૂધ પીવે છે, પણ કેવું દૂધ પીવે છે? તો કે ગરમ. પછી ચોથું, દ્વારકેશ ઝભ્ભો પહેરે છે, દ્વારકેશ ઝભ્ભો સફેદ પહેરે છે. તો ઝભ્ભો છે તેના વિશે વાત કરેલી છે. તો કેવો ઝભ્ભો છે? તો કે સફેદ. પછી પાંચમું, રેબીનને માથે ચોટી છે, રેબીનને માથે લાંબી ચોટી છે. તો ચોટી વિશે કહ્યું છે, પણ કેવી ચોટી છે? તો કે લાંબી. પછી છે છઠ્ઠું, આ મારું મકાન છે, મારું મકાન મોટું છે. તો મકાન વિશે વાત કરેલી છે અને શું કહ્યું છે મકાન વિશે? તો કે મોટું મકાન છે. પછી આ બગીચો છે, બગીચો સુંદર છે. તો શેના વિશે કહ્યું છે? તો કે બગીચા વિશે. શું કહ્યું છે? તો કે સુંદર. પછી આઠમું, આ તેજસ છે, તેજસ હોશિયાર છે. તો તેજસ વિશે વાત કરેલી છે અને તેજસ કેવો છે? તો કે હોશિયાર. પછી છે નવમું, આ પતંગ છે, પતંગ ફાટેલો છે. કેવો છે? તો પતંગ વિશે વાત કરેલી છે અને કેવી પતંગ છે? તો કે ફાટેલ. પછી 10મું, આ રાજાનો મહેલ છે, રાજાનો મહેલ વિશાળ છે. તો શેના વિશે વાત કરેલી છે? તો કે મહેલ. તો મહેલ કેવો છે? તો કે વિશાળ. હવે જો પ્રશ્ન નંબર 22, જેના વિશે માહિતી હોય તેના ઉપર રાઉન્ડ કરવાનું અને વધારાની માહિતી હોય તેના વિશે ચોરસ કરવાનું. તો આધ્યા ચંચળ છોકરી છે. તો છોકરી વિશે માહિતી આપેલી છે અને ચંચળ છે તે વધારાની માહિતી છે. પછી બીજું, સોફિયાને દાંત ચોખ્ખા ગમે છે. તો દાંત વિશે માહિતી આપેલી છે અને ચોખ્ખા છે તે વધારાની માહિતી છે. પછી અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થી વિશે માહિતી આપેલી છે, પણ કેવો વિદ્યાર્થી છે? વધારાની માહિતીમાં શું આવશે? તો કે હોશિયાર. પછી ક્રિસ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે. તો વાર્તાઓ છે તે માહિતી આપેલી છે અને વિજ્ઞાનની વાર્તા વાંચે તે વધારાની માહિતી છે. ત્યાં હું એમ પણ કહી શકું કે ક્રિસ ગુજરાતી વાર્તાઓ વાંચે છે. પછી છઠ્ઠું, પરિતાએ સુંદર દ્રશ્ય જોયું. તો શું દ્રશ્ય છે તેના વિશે માહિતી છે અને સુંદર છે તે વધારાની માહિતી છે. પછી 7મું, દાદાની ફાંદ ગોળમટોળ છે. તો ફાંદ વિશે માહિતી આપેલી છે, તો વધારાની માહિતીમાં શું આવશે? ગોળમટોળ. પછી 8મું, સહજની સાયકલ નવી છે. તો સાયકલ વિશે માહિતી આપેલી છે, વધારાનું શું છે? નવી. તો હું અહીંયા એમ પણ લખી શકું કે જૂની. તો એ વધારાની માહિતી છે. પછી 9મું, સેજલની રૂપાળી ઢીંગલી છે. તો ઢીંગલી ઉપર રાઉન્ડ આવશે અને રૂપાળી ઉપર ચોરસ આવશે. પછી 10મું, દાદીના વાળ ધોળા છે. તો વાળ ઉપર રાઉન્ડ આવશે, ધોળા ઉપર ચોરસ આવશે.
હવે છે પ્રશ્ન નંબર 23. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. પાતળું, પાતળા કે પાતળો? તો શું આવશે? પાતળો દોરો લીધો. કેવો દોરો લીધો? પાતળો. પછી બીજું, મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. 1, 2 કે એકેય? તો ત્યાં આવશે 1. મિલિંદે એક સાપ પકડ્યો. પછી ત્રીજું, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. તો કે ઠંડી. કેવી લસ્સી પીધી? ઠંડી. તો ઠંડી નીચે લીટી. સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. તીખું, તીખી કે તીખા? તો કે તીખું. કેવું મરચું ખાઈ શકે? તો કે તીખું. ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા છે. મોટા, મોટી કે મોટું? તો કે મોટી ઓફિસમાં. પછી છઠ્ઠું, ઝાડનું થડ ખાલી જગ્યા છે. તો કે જાડું. કેવું છે? જાડું. પછી સાતમું, ડોશીમાના માથાના વાળ ખાલી જગ્યા છે. ધોળું, ધોળા કે ધોળી? તો કે ધોળા. પછી આઠમું, મારી બોલપેન ખાલી જગ્યા છે. સસ્તી, સસ્તું કે સસ્તા? તો કે સસ્તી. કેવી છે બોલપેન? તો કે સસ્તી. પછી નવમું, મારી શાળા ખૂબ ખાલી જગ્યા છે. તો કે મોટું, મોટો કે મોટી? તો કે મારી શાળા ખૂબ મોટી છે. 10મું, મારું શહેર જરાય ખાલી જગ્યા નથી. ગંદા, ગંદુ, ગંદી? તો શું આવશે? ગંદુ. મારું શહેર જરાય ગંદુ નથી. હવે છે પ્રશ્ન નંબર 24. નીચેનો ફકરો વાંચો અને અનુલેખન કરો. જો હું વાંચતી જાઉં છું અને લખતી જાઉં છું, તમારે પણ વાંચવાનું છે અને લખવાનું છે. બરાબર ને બાળકો? સરસ. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તેઓ કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું. એટલે સસલાએ તેને ગળિયા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘેર પાછા ફર્યા. હવે છે પ્રશ્ન નંબર 25. ઉપરોક્ત ફકરામાં આપેલ ઉદાહરણ પ્રમાણે શબ્દો શોધો અને લખો. તો પેલું ઉદાહરણ આપ્યું છે કાળો કાગડો. તો પછી બીજું શું આવશે? સફેદ સસલું. સસલું કેવું હતું? તો કે સફેદ. પછી હળવી કસરત. પછી દવા કેવી હતી?
તો કે કડવી. લાડવા કેવા હતા? તો કે ગળિયા લાડવા. લાલ ગાજર. હવે છે પ્રશ્ન નંબર 26. ઉદાહરણ પ્રમાણે વધારાની માહિતી ઉમેરી વાક્ય ફરીથી લખો. તો કે પેલું, મારા ઘરે ગાય છે. તો એને વધારાનું વાક્ય શું ઉમેર્યું? તો કે સફેદ. આ મેં તમને પાઠ્યપુસ્તકમાં કરાવ્યું હતું. હવે છે પેલું, આકાશમાં પક્ષી ઉડે છે. તો વાક્ય વધારવાનું શું છે આપણે? આકાશમાં 3 પક્ષી ઉડે છે. પછી બીજું, સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તો આપણે વધારશું શું વાક્ય? સુરેન્દ્રએ પીળો પતંગ ચગાવ્યો. પછી દાદીમાએ લાડવા વહેંચ્યા. તો શું આવશે? દાદીમાએ 4 લાડવા વહેંચ્યા. પછી ચોથું, મીના અને રેણુકા રંગોળી પૂરી. તો ત્યાં શું આવશે? મીના અને રેણુકાએ ફૂલોની રંગોળી પૂરી. પછી પાંચમું, રજત પરીક્ષામાં પાસ થયો. તો ત્યાં શું આવશે? રજત પરીક્ષામાં સારા ગુણથી પાસ થયો. આમાં તમને જે વાક્ય અનુકૂળ આવતું હોય એ શબ્દ ઉમેરી અને વાક્યને લખવાનું છે. પછી બગીચામાં ફૂલો ખીલ્યા છે. તો ત્યાં આપણે લખી શકીએ બગીચામાં સુગંધીદાર ફૂલો ખીલ્યા છે. પછી દાદાજીએ વાર્તા કહી. તો ત્યાં આપણે લખી શકાય દાદાજીએ સરસ વાર્તા કહી. પછી 8, મમ્મીએ ભોજન બનાવ્યું. તો શું આવશે ત્યાં? મમ્મીએ મસાલેદાર ભોજન બનાવ્યું. પાંડવો વનમાં જવા લાગ્યા. તો શું આવશે? 5 પાંડવો વનમાં જવા લાગ્યા. પછી 10, બીનાએ બિલ્લી પાળી છે. તો ત્યાં શું આવશે? બીનાએ ધોળી બિલ્લી પાળી છે. અહીંયા તમે એવું પણ વાક્ય બનાવી શકો કે બીનાએ સફેદ બિલાડી પાળી છે. બીનાએ કાળી બિલાડી પાળી છે. બરાબર ને? હવે લપલપિયા કાચબાની વાર્તા આપેલી છે તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. બરાબર ને બાળકો? સરસ. તો પેલું શું છે? કાચબાનું નામ અને અટક શું હતી? મોન્ટી બકબકિયા, બંપુ કચકચિયા, ટપ્પુ લપલપિયા કે પિન્ટુ બડબડિયા? તો ટપ્પુ લપલપિયા. પછી બીજું, આકાશેથી તળાવ કાંઠે કોની ટોળી ઉતરી? તો કે કાગડાઓની, કબૂતરોની, બગલાઓની કે હંસોની? તો કે હંસોની ટોળી ઉતરી. પછી ફૂલાઈ જઈને ટપુભાઈ સૌને શું બોલ્યા? આવજો, ફરી મળીશું, ટાટા, બાય બાય, ટાટા, કેમ છો? તો કે બાય બાય, ટાટા. ટપુભાઈ એવું બોલ્યા હતા. પછી ચોથું, કાચબો શાના લીધે બચી ગયો? હંસોના લીધે, તળાવના લીધે, પેરાશૂટના લીધે કે લાકડીના લીધે? તો કે પેરાશૂટના લીધે.
પછી પાંચમું, જૂની વાર્તામાં રાઈટ કરી વાક્ય પૂરું કરો. કાચબાભાઈ મરી ગયા હતા, કાચબાભાઈ બચી ગયા હતા, કાચબાભાઈ પાણીમાં પડ્યા હતા કે કાચબાભાઈ ખોવાઈ ગયા હતા. તો કે જૂની વાર્તામાં કાચબાભાઈ મરી ગયા હતા. પછી પ્રશ્ન નંબર 28, ખાલી જગ્યા પૂરો. બજારમાં જઈ કાચબાભાઈએ ખારી સિંગ અને કેટલીક વસ્તુઓ સાથે ખાલી જગ્યા ખરીદ્યો. છત્રી કે પેરાશૂટ? તો કે પેરાશૂટ. શું ખરીદ્યું? તો કે પેરાશૂટ. પછી બીજું, ટપ્પુભાઈ તો આકાશેથી ખાલી જગ્યાની જેમ ઉતરતા હતા. તો કે પીછા. પછી ત્રીજું, ટપ્પુભાઈ હવામાં પેરાશૂટની મદદથી ખાલી જગ્યા કરી શકતા હતા. તો કે ડાન્સિંગ કે સ્વિમિંગ? તો કે સ્વિમિંગ. પછી પ્રશ્ન નંબર 29, વાક્યો ખરા છે કે ખોટા તે રાઈટ રોંગની નિશાની કરીને જણાવો. પહેલું, કાચબો આખો દિવસ પાણીમાં પડી રહીને સૂઈ રહેતો હતો. તો કે ખોટું. હંસોએ કાચબા સાથે દોસ્તી કરી નહીં. તો કે ખોટું. પછી પ્રશ્ન નંબર 30, કાવ્ય પંક્તિઓ પૂરી કરો. પેલું, એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાડે, પીઠ ઉપરથી લપસે ટીપા, લીસા લીસા ઢાળે. પછી બીજું, નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા. ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. પછી છે પ્રશ્ન નંબર 31, જે આપણે હવે જોઈએ. પ્રશ્ન નંબર 31. પ્રશ્ન નંબર 31 શું છે? નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. નીચે આપેલા પ્રશ્ન છે તેના ટૂંકમાં જવાબ લખવાના છે. તો ચલો, પહેલો પ્રશ્ન શું છે? કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કઈ શરત મૂકી? તો લખો એનો જવાબ. કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસોએ શરત મૂકી કે મૂંગા રહ્યું જરા પણ બોલવું નહીં. જરા પણ બોલવું નહીં. પછી બીજું, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? માનસરોવરમાં જવા માટે કાચબાએ ઘણી બધી વસ્તુઓ અને ખારી સિંગ ખરીદી. પછી ત્રીજું, હંસોએ કાચબાને કયું ગાણું ગોખાવ્યું? ગાણું એટલે કે હંસોએ કાચબાને કહ્યું હતું કે આ તમારે ગોખી લેવાનું છે. તો શું હતું? હંસોએ કાચબાને મૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું.
કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? કાચબો છે તેને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? તો લખો એનો જવાબ. કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા, દેડકા અને દરવાજા ખોલી સૌ જુએ છે. પછી છે પાંચમું. ટપુભાઈના મોંમાંથી લાકડી સાથી છૂટી ગઈ. ટપુભાઈ એટલે કે કાચબાના મોઢામાંથી લાકડી શું કામે છૂટી ગઈ? તો લખો જવાબ. ટપુભાઈના મોંમાંથી લાકડી છૂટી ગઈ કારણ કે નીચે ઉભેલા લોકોને જોઈને ટપુભાઈ મૂંગા રહેવાને બદલે બોલી ઉઠ્યા. હંસોએ કહ્યું હતું કે તમારે મૂંગા રહેવાનું છે, બોલવાનું નથી. જો કાચબા એટલે કે ટપુના મોઢામાં લાકડી હતી, ટપુ બોલે તો મોઢામાંથી લાકડી છૂટી જાય, તો કાચબો એટલે કે ટપુભાઈ નીચે આવે. એટલે જ હંસો કહેતા હતા કે તમારે કશું બોલવાનું નથી. પરંતુ નીચે ઉભેલા લોકોને જોઈને ટપુભાઈ કીતે રહેવાયું નહીં. છઠ્ઠું. હંસોને કઈ બાબતનો ધ્રાસકો પડ્યો? તો જવાબ. હંસોને ધ્રાસકો પડ્યો કે કાચબાના મોંમાંથી લાકડી છૂટી ગઈ છે. હવે તે નીચે પડશે અને પછડાઈને મરી જશે. આ હતા પ્રશ્ન નંબર 31 ના 6 પ્રશ્નો. હવે છે પ્રશ્ન નંબર 32, જે તમને પ્રશ્ન અને જવાબ બંને વસ્તુ આપેલો છે. પછી નીચે આપેલી છે ચર્ચા. તમારા નીચેના પ્રશ્નોની ચર્ચા તમારા મિત્રો સાથે કરો. તો એમાં પહેલું છે તમને ઉડતા આવડે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? એવી તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે. પછી બીજો એવો કયો ઉપાય હોઈ શકે કે જેનાથી હંસો સાથે ઉડતો કાચબો બોલે તો છતાં નીચે પડે નહીં? પછી છે ત્રીજું છે તે આપણે સ્વાપોથીમાં જોશું. બરાબર ને બાળકો? સરસ. તો ચલો બધા પોતાની સ્વાપોથીમાં જોવો. હવે છે પ્રશ્ન નંબર 32 માં જે આપણે બે પ્રશ્નો હતા એના જવાબ તમને આપેલા છે. હવે છે ચર્ચા. તો આપણે ચર્ચા કરીશું. તેમાં તમને બે પ્રશ્નની ચર્ચા. તમે ઉડતા આવડે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? બીજો એવો કયો ઉપાય હોઈ શકે તો તમે હંસોની સાથે ઉડતો કાચબો બોલે તો પણ છતાં નીચે પડે નહીં, એ તમારે ચર્ચા કરવાની છે મિત્રો સાથે. અને ત્રીજું છે લપલપિયો એટલે શું? કાચબાને લપલપિયો શા માટે કહેતા હશે? તો આપણે એનો જવાબ લખીશું. લપલપિયો એટલે બહુ બોલ
કરવા વાળો, કાચબો બહુ બોલ બોલ કરતો હશે એટલે તેને લપલપિયો કહેતા હશે. પછી છે ચોથું, તમે ક્યારેય પડ્યા હોય અને વાગ્યું હોય તો તમને કેવો અનુભવ થાય એ તમારા મિત્રને કહેવાનું. પછી પાંચમું, આ ગીતની વાર્તા બનાવી અને વર્ગમાં કહેવાની. પછી છે પ્રશ્ન નંબર 33, નીચેના વાક્યો વાંચો અને તેનું અનુલેખન કરો. તો પહેલું વાક્ય શું છે? મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. તો અહીંયા લખશું આપણે, મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. હવે અનુલેખનનો બીજો પ્રશ્ન છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. બરાબર ને બાળકો? તો ત્યાં સુધી પેજ નંબર 82 ઉપર 82 પેજ નંબર સુધી બધું જ વ્યવસ્થિત બધા બાળકોએ પૂરું કરી લેવાનું છે અને બધું પેન્સિલથી પૂરું કરવાનું છે. બરાબર ને બાળકો? સરસ. તો ત્યાં સુધી બધા આવજો.